નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। સમગ્ર દેશમાં આજે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે અમદાવાદના અખબારનગર અને નિર્ણયનગર વિસ્તારમાં આવેલા સહજ હાઇટ્સ પરિવાર દ્વારા પણ ભારે ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી રૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા। જેમાં સહજ હાઇટ્સ પરિવારના પ્રમુખ શ્રી નીરજકુમાર ગુપ્તા, મંત્રી શ્રી ઉર્વિશભાઈ રાણા અને ઉત્સવ કમિટીના જીતુભાઈ સહિત વડીલો અને નાના બાળકોએ પણ ભારે ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા। જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન વડીલો અને કમિટીના સભ્યો દ્વારા આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાળકોને સ્વચ્છતા, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌએ ધ્વજવંદન કરી નાના બાળકોને મોં મીઠું કરાવ્યું હતું। આજના દિવસે સોસાયટીના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દરેકને ખુશ કરી દીધા હતા અને દરેક બાળકને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ આપી હતી। આજના દિવસે સોસાયટીના પ્રમુખ, મંત્રી અને ખજાનચી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે। તેના માટે સહજ હાઇટ્સની બહેનો માટે પોતાના ખર્ચે મહાદેવના મંદિરના દર્શન કરાવવાની જાહેરાત પણ કરી હતી, જેને સૌ પરિજનોએ વધાવી લીધી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, અમદાવાદ।